એકવાર હારીજ નગરપાલિકાની બેદરકારી આવી સામે। ઇન્દિરાનગર ધુણિયા વિસ્તાર બાદ દરબારવાસ ઠાકર શેરી થઈ નાના ગણપતિ થઈ પાણી ટાંકી સુધી જાહેર માર્ગો પર છેલ્લા 3 મહિનાથી ગટરના ગંદા પાણી ઉભરાવાની સમસ્યાથી લોકો પરેશાન। વારંવાર રજૂઆત કરવા છતાં ઠાકર શેરી નાના ગણપતિ મંદિર વિસ્તારમાં ઉભરાતી ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાવાની સમસ્યા હલ થવા પામતી નથી। ત્યારે 2 દિવસ અગાઉ હારીજ ખાતે પાટણ જિલ્લા પ્રભારી જગદીશ વિશ્વકર્મા, પાટણ સાંસદ ભરત ડાભી, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજય શહેરની મુલાકાતે આવ્યા ત્યારે રાત્રિ દરમિયાન નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલ। ત્યારે ફરી એકવાર ગાંધીનગરથી પાલિકાના ઉચ્ચ અધિકારી શહેર ખાતે આવતા હોવાની લોકચર્ચા થવા પામી હતી। ત્યારે રાત્રિ દરમિયાન નગરપાલિકા ચીફ ઓફિસર પોતે જાતે સફાઈની કામગીરી કરાવતા જોવા મળ્યા હતા, તેમજ રખડતા ઢોરને પણ પકડવાની કામગીરી કરવામાં આવી। હારીજમાં નેતાઓ કે સરકારી અધિકારીઓ આવે ત્યારે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીનું સપનું છે કે સ્વચ્છ ગુજરાત આપણું ગુજરાતની જેમ હારીજ સ્વચ્છતા શહેર હારીજ શહેર લાગે, તે માટે પાલિકા દ્વારા આવા નાટક કરવામાં આવે છે। ત્યારબાદ હારીજની સ્થિતિ જેની તે સ્થિતિમાં જોવા મળતી હોય છે।